ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળવાને લીધે ચિંતામાં મુકાયા છે। સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવાયેલા પ્રતિબંધથી ડુંગળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ડુંગળીના ઉત્પાદનમાં થતા ખર્ચ જેટલા પણ રૂપિયા ન ઉપજતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ડુંગળીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ દૂર કરવામાં આવે। સાથોસાથ જિલ્લામાં ખેડૂતોને વીજ કાપમાંથી પણ મુક્તિ આપવામાં આવે, કારણ કે વીજળીના ધાંધિયાને લીધે સિંચાઈમાં પણ મુશ્કેલી પડે છે। અત્યારે તો જાણે નુકસાની જ છે ખેડૂત, કારણ કે મોંઘાભાવના બિયારણ છે, પછી એ બધી મોંઘાઈ એટલે મજૂરી નહીં તે મોંઘાઈ હોય બધું। પણ મેં 9મા મહિને મેં ખેડૂતને ચેતવા હતા કે ભાઈ આ સરકાર નિકાસબંધી ગમે ત્યારે કરશે, ડુંગળી તમે ઓછી કરજો। મારા એરિયામાં 25 ખેડૂત છે એને ડુંગળી નથી કરી, એને કાંજી દીધો, વેચ દીધી। અત્યારે મને કે તમારી વાત હાંસી નીકળી, એટલે મારી વાણી પછી હાંસી પડી છે કે આ સરકારની હાવ એટલી બધી નોરી છે કે ખેડૂત ઉપર અમારી ઉપર હું અહીંયા એટલી બધી દાય છે કે અમે હું એનું ખરાબ કર્યું છે એ અમને કઈ સમજાતું નથી। અને કૃષિ પ્રધાને હું તો એમ કહું છું કે તમે તપાસ કરો, ખેડૂતને યાર્ડમાં તમે ખેડૂતને ગામડે રખડો તો તમને ખ્યાલ આવે। એટલે અમારી આ એક ખેડૂત તો શું કરે, ખેડૂતને તો ભગવાન ઉપર જ આધાર છે પહેલેથી જ તે, પણ આ સરકાર છે ને ખેડૂતનો કોળિયો ધૂંતવી લે છે। ખેડૂતને 2 પૈસા મળે એવી સ્થિતિ હતી અને એમાં એની નિકાસબંધી કરી નાખી। હવે અમે તો છે ને આ ભાજપને જ મત દેવાના છે હજી, કારણ કે ભલે ને ખેડૂત મરે એમાં કાંઈ વાંધો નથી, આની કરતા ભાજપને મત દઈએ અને ખેડૂત મરી જાય તો એક ચિંતા મટે એવી સ્થિતિ થઈ। 1 વીઘે જો ડુંગળી પકવી હોય ને તો ખેડૂતોને નાખી દો ને તો 25 થી 30 હજારનો ખર્ચો થાય। હવે 100 મણનો અત્યારે ઉતારો આવે, કારણ કે અત્યારે સિઝનની ડુંગળી કરવાની છે એટલે એનો ઉતારો પૂરો આવે નહીં। હવે 100 મણનો ઉતારો આવે એના આંકડા મેળવો જોઈએ, શું પરિસ્થિતિ થાય